हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर। नमस्कार दर्शक मित्रों, हलचल टीवी न्यूज़ में आपનું હાર્દિક સ્વાગત છે। સરદાર પટેલ વિશ્વવિદ્યાલય દ્વારા પ્રભુ શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવનું સીધું પ્રસારણ તથા મહાઆરતી અને રામોત્સવની સ્પર્ધાઓના વિજેતાઓનું સન્માનનું આયોજન કરવામાં આવ્યું હતું। સરદાર પટેલ વિશ્વવિદ્યાલય દ્વારા અયોધ્યામાં નવનિર્મિત શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહના ઉપલક્ષ્યમાં રામોત્સવની ઉજવણી તારીખ 18 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી દરમિયાન કરવામાં આવી હતી। આ ઉજવણીના ભાગરૂપે 22મી જાન્યુઆરીએ સવારે 10:30 વાગ્યાથી અયોધ્યામાં પ્રભુ શ્રી રામ પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવનું સીધું પ્રસારણ વિશ્વવિદ્યાલયના પટાંગણમાં કરવામાં આવ્યું હતું। ત્યારબાદ 12:30 કલાકથી મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કાર્યકારી કુલપતિ નિરંજન પટેલ, કુલસચિવ ભયલાલભાઈ પટેલ ઉપરાંત 1500થી પણ વધુ વિદ્યાર્થીઓ, અધ્યાપકો, વહીવટી સ્ટાફ અને નગરજનો ઉપસ્થિત રહી પુણ્ય ક્ષણમાં સહભાગી થવાનો લાભ લીધો હતો। આ પ્રસંગે રામોત્સવની ઉજવણીના ભાગરૂપે અલગ અલગ સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। તે સ્પર્ધાઓના વિજેતાઓને ઘર ઘર સુધી રામાયણનો સંદેશ પહોંચે ઉદ્દેશ્ય સાથે રામાયણના પુસ્તક અને રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા, જેમાં રંગોળી સ્પર્ધામાં પ્રથમ ક્રમે રસાયણ વિભાગ, દ્વિતીય ક્રમે એમબી પટેલ સાયન્સ કોલેજ અને તૃતીય ક્રમે બીએન પટેલ કોલેજ ઓફ ફિઝિયોથેરાપી, પોસ્ટર મેકિંગ સ્પર્ધામાં રામાયણ વિભાગના વિરલ ઠેસિયા, દ્વિતીય ક્રમે અંગ્રેજી વિભાગના મુકેશ વણકર, તૃતીય ક્રમે શ્રી આરપી અનડા કોલેજ ઓફ એજ્યુકેશન બોરસદના ઉન્નતિ કટારા રામચરિત માનસ ચોપાઈ ગામમાં ચૌહાણ કાંતા, દ્વિતીય ક્રમે નેહા પાસવાન, તૃતીય ક્રમે આરપી બારોટ, નાટ્યકરણમાં પ્રથમ ક્રમે અનુસ્નાતક ગુજરાતી વિભાગ, દ્વિતીય ક્રમે આણંદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ બિઝનેસ સ્ટડીઝ અને તૃતીય ક્રમે એમબીએ કોલેજ ઓફ એજ્યુકેશનના વિજેતા થયા હતા।
સરદાર પટેલ વિશ્વવિદ્યાલયમાં છેલ્લા 5 દિવસથી ભવ્ય શ્રી રામોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. આ પ્રસંગે આજે આપણા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના વરદ હસ્તે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન થયો. એને અનુલક્ષીને સરદાર પટેલ વિશ્વવિદ્યાલયમાં મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લગભગ 1500 જેટલા વિદ્યાર્થીઓ મહાઆરતીમાં ભાગ લીધો, જોડાયા અને દરેક પોતપોતાની આસ્થા જે છે એ ભગવાન રામ પ્રત્યેની આસ્થા પ્રગટ કરી અને ખૂબ સરસ રીતે આ સંપન્ન થયો કાર્યક્રમ. આપ સૌને એ કહેતા મને આનંદ થાય છે કે આ જે યુગાંતકારી જે ઘટના છે એનાથી આપણા ભવિષ્યમાં આપણા નૂતન ભારતનું નિર્માણ થશે અને આપણે ચોક્કસ વિશ્વગુરુ બનવાના છીએ. ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़. हर हलचल पर नज़र, हर हलचल की खबर.